Praise the Lord. Hallelujah. Good morning. સવારની સલામ. પ્રભુ ઈસુ તમને સર્વને ખૂબ ખૂબ આશીર્વાદ આપો. હાલેલુયા. ફરી એકવાર આજે આ શબ્દો કહેવા માંગીશ કે આપણે આશીર્વાદના બાળકો છે. હાલેલુયા. અને માટે આપણે એક બીજાને આશીર્વાદો આપીએ. હાલેલુયા. જ્યારે તમે મારો અવાજ સાંભળો તો તમે તમારા હૃદયથી મારા માટે આશીર્વાદ ઉચ્ચારજો. અને હું આ મારી જગ્યા પરથી તમે જો વિશ્વાસીઓ છો, સાંભળો છો, બીજાઓને મોકલો છો, પ્રભુ તમને પુષ્કળ આશીર્વાદિત કરો. હાલેલુયા. વચન દ્વારા આપણે આશીર્વાદિત થઈએ. ઘરના 24, 25 અને 26 આપણે બોલીએ, યહોવા તને આશીર્વાદ આપો ને તારું રક્ષણ કરો. યહોવા પોતાના મુખનો પ્રકાશ તારા પર પાડો ને તારા પર કૃપા કરો. યહોવા પોતાનું મુખ તારા પર ઉઠાવો ને તને શાંતિ આપો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. કેટલી ગજબની બાબત છે. આપણે આશીર્વાદના બાળકો છે. એકબીજાને આશીર્વાદ આપીએ અને આપણા મુખમાંથી કંઈ પણ મલિન નીકળે નહીં. આપણને તો બહુ સ્ટ્રિક્ટલી કહેવામાં આવ્યું છે કે આપણે આપણા સતાવનારાને પણ શ્રાપ આપવાનો નથી, તેમની માટે પ્રાર્થના કરવાની છે. આપણો વેરી ભૂખ્યો હોય તો કહેવામાં આવ્યું છે તેમને ખવડાવો. આ વચન આપણે જેટલી ગંભીરતાથી આપણા જીવનમાં લઈશું, વચનનો આશીર્વાદ આપણે પ્રાપ્ત કર્યા વગર રહેવાના નથી. યાકૂબ 4:8 કહે છે કે તમે દેવની પાસે જાઓ એટલે દેવ તમારી પાસે આવશે. પાસે, નિકટ, કરીબ, નિયર ટુ ગોડ. દેવની પાસે જવાને માટે એમના જેવા શુદ્ધ થવાનું છે. ચોક્કસ સગડાએ પાપ કર્યું છે અને તેમના મહિમા વિશે સગડા અધૂરા છે. પણ જેમ પત્રમાં આપણને કહેવામાં આવ્યું છે, જે ન્યાયી છે વધારે ન્યાયી થાય, જે વિશ્વાસી છે વધારે વિશ્વાસ કરે, જે શુદ્ધ છે વધારે શુદ્ધ થાય, જે પવિત્ર છે વધારે પવિત્ર બને. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને એમ આપણે પ્રભુની આજ્ઞાઓ પાડીને, યોહાનની સુવાર્તામાં કંઈ લખવામાં આવ્યું છે, જો તમે મારી આજ્ઞાઓ પાળો છો તેથી તમે મારા મિત્ર કહેવાશો, મિત્ર થશો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને આપણે તેમની આજ્ઞાઓ પાળવાની છે એટલા માટે કે આપણે તેમના બાળકો છે. બીજા કયા અધિકારથી નહીં, પણ એ અધિકારથી કે તમે અને હું તેમના બાળકો છે. જેમ આપણે પૃથ્વી પર આપણા માતા પિતાની આજ્ઞાઓ માનીએ છીએ, પાળીએ છીએ, એ અપવાદરૂપ છે કે ઘણા નથી માનતા, એ દેટ્સ અ ડિફરન્ટ થિંગ. પણ મેક્ઝિમમ મા બાપનું સન્માન કરનારા બાળકો છે. તો આપણે આપણા આકાશમાંના બાપને પણ પુષ્કળ માન આપીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. તેમણે આપણા પર પુષ્કળ દયા કરી છે, કૃપા કરી છે, કરુણા કરી. તેમના એકના એક દીકરાને આપણે માટે મોકલી આપ્યા છે. દેવે જગત પર એટલો બધો પ્રેમ કર્યો, દેવે જગત પર એટલો પ્રેમ કર્યો. હાલેલુયા. તેમણે પોતાનો એકાકી જનિત દીકરો આપી દીધો અને દીકરાએ આપણા પર એટલો બધો પ્રેમ કર્યો. હાલેલુયા. પોતાનો જીવ આપ્યો. હાલેલુયા. અને પવિત્ર આત્મા પિતાને, સંબોધક પિતાને આપણી સાથે રહેવાના માટે હંમેશાને માટે મોકલી આપ્યા. પ્રેઝ ધ લોર્ડ. અને માટે હું હંમેશા કહું છું, કદી પોતાની જાતને એવી કન્ડેમ ના કરીએ, પોતાને દોષ ના આપીએ, નિરાશ ના થઈએ. હું એકલી છું, હું એકલો છું. આપણે ક્યારેય એકલા નથી, નેવર. કેમ કે 1+1 આપણે ચાલી રહ્યા છે. આપણી સાથે પવિત્ર આત્મા પિતા છે. હા, જો આપણે ખરાબ કામો કરીએ છીએ, જગતનું જીવન જીવીએ છીએ અને સર્વ પ્રકારની બાબતો આપણે કરીએ છીએ જે આપણા ઈશ્વરને અમંગળ લાગે છે, તો ચોક્કસ એ આશીર્વાદોથી આપણે વંચિત રહેવાના છે. પણ જ્યારે તમે હું તેમની આજ્ઞાઓ પાડીએ છીએ, પ્રાર્થનામય જીવન કરીએ છીએ, પ્રાર્થનામય જીવન વિતાવીએ છીએ,
વચનો વાંચીએ છીએ, વચનો સાંભળીએ છીએ, સ્તુતિ આરાધના કરીએ છીએ, સંગતોમાં ભાગ લઈએ છીએ, અને એ સર્વ બાબતો કરવાથી આપણે દૂર રહીએ છીએ જે આપણા ઈશ્વરને અમંગળ છે, અગમ્ય છે. હાલેલુયા વાલા મિત્રો, ત્યારે એનો આશીર્વાદ સૌથી અલગ છે, જેને ખરીદી શકાતો નથી. માંથી 6:31 તેમના રાજ્યને અને તેમના ન્યાયપણાને શોધો. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ધન્યતાઓમાં પણ આપણે વાંચીએ છીએ ન્યાયપણા વિશે. આપણી પાસે બધા જ રસ્તા છે વાલા મિત્રો. હું ઘણી વાર મારા સ્ટુડન્ટ્સને કહું છું, ક્ષમા કરજો, હું ઘણી વાર મારા સ્ટુડન્ટ્સને કહેતો હતો કે તમને બધું ભણવામાં આવે છે, તમને બધું ખબર છે, તમને પેપર પણ આપવામાં આવે છે, તેમ છતાંય આગલા સમયોમાં તમને રિવિઝન કરવામાં આવે છે, છતાં પણ તમે નપાસ થાવ છો, ફેલ થાવ છો. તમારી તૈયારી, તમારી મહેનત પરીક્ષાને કરતાં તમારા અંગત જીવનને માટે વધારે હોય છે. અને આપણે પણ આપણી પાસે જીવનની અંદર જીવવાને માટે પ્રભુએ પવિત્ર શાસ્ત્ર આપ્યું છે, બાઇબલ. જેમાં નવા કરાર અને જેમાં જૂનો કરાર અને નવા કરારની અંદર આપણી સાથે ઘણી બધી રીતે પ્રભુના વચનો વાત કરે છે, આપણને શીખવાડવામાં આવે છે, તેના દ્વારા આપણને માર્ગ બતાવવામાં આવે છે. આપણને બધું જ ખબર છે, પણ તેમ છતાં પણ આપણે ફેલ થઈએ છીએ. હું ઘણી વાર એવું પણ કહું છું કે આપણી પાસે પ્રશ્નપત્રો સાથે જવાબ છે, છતાં પણ આપણે ફેલ થઈએ છીએ. આપણે બધું જ જાણ્યા હોવા છતાં પણ આપણે ઘડી ઘડી એ સર્વ બાબતો કરીએ છીએ કે જે ઈશ્વરને અમંગળ લાગે છે. કડવી વાત છે વાલા મિત્રો, પણ આજે સવારમાં પ્રભુ આપણને કહી રહ્યા છે કે આપણે બધા શુદ્ધ થઈએ, પવિત્ર થઈએ, તેમનું વચન પાડીએ, આજ્ઞાઓ માનીએ. અને જે નાના મોટા પ્રશ્નો, દુઃખો, તકલીફો જે આપણી સમક્ષ આવી છે, એમાંથી તો બચાવનાર ઈશ્વર છે આપણી સાથે. હાલેલુયા. એના માટે બીએ નહીં, ગભરાય નહીં. પ્રભુ છે આપણી સાથે, તેમણે આપણને મૂકી દીધા નથી. તેઓ જાણે છે કયા સમયે કોને કઈ અગત્યતા છે. તમે અત્યારે રડતા હશો, કદાચ તમારા અડોશમાં પડોશમાં તમારા ઘરના સભ્યો કદાચ નથી જાણતા, પણ હું તમને કહું છું કે આપણા ઉદ્ધારક તારનાર બધું જ જાણે છે. અને હું હંમેશા કહું છું, એ જાણે છે ને એટલે કાફી છે. હાલેલુયા. તેઓ જાણે છે એટલે કોઈ જાતની ચિંતા કરવાની જરૂર નથી. હાલેલુયા. તેમની છત્રછાયામાં આપણે બધા જ સુરક્ષિત છે. આપણે બધા તેમની કૃપા હેઠળ છે, તેમની દયા હેઠળ છે. હા, જો આપણે તેમનાથી દૂર જઈએ છીએ, તેમને ન ગમતું જીવન જીવીએ છીએ, તો પડવાની 100% ખાતરી, ચાન્સીસ પણ છે. પણ જો આપણે એમનો હુકમ માનીને ચાલીએ છીએ, તેમને ગમતું જીવન જીવીએ છીએ, તો હું તમને સાચે જ કહું છું, પ્રભુ બચાવશે, છોડાવશે. દાનિયેલે કોઈ જગ્યાએ પ્રાર્થના કરી નથી એવી કે પ્રભુ મને સિંહોના બિલમાંથી બચાવજે, કે સિંહોના મુખ બંધ કરી દેજે. પણ એમનું જીવન પ્રભુની સાથે જોડાયેલું હતું, પ્રાર્થનાવાદી હતા. જેવા તેમને અંદર ઉતાર્યા કે નાખ્યા, સિંહોના બિલમાં પૂર્યા, એ જ મિનિટે સિંહોના મુખ બંધ થઈ ગયા, કે એની પહેલા દેવે બંધ કરી દીધા. પણ આપણે જાણીએ છીએ દાનિયેલને કોઈ સિંહે નુકસાન કર્યું નહીં. પણ પછી આપણે જાણીએ છીએ કે જ્યારે જે બધી દુષ્ટ યોજના કરનાર હતા એ લોકોને નાખવામાં આવ્યા, તો એ લોકો નીચે આવે એ પહેલા તો એમને ફાડી ખાધા. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણા ઈશ્વર
આપણને અજાયબ રીતે બચાવનાર, રક્ષા કરનાર આપણા પ્રભુ છે. બીએ નહીં, ગભરાઈએ નહીં, આનંદ સાથે આજના દિવસમાં આગળ વધીને જુઓ ઈશ્વરના કેવા મોટા મોટા આશીર્વાદોથી આપણે આજે ભરપૂર થવાના છે. હાલેલુયા. પ્રાર્થનામાં જઈએ. વલ્લા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ. આભાર માનતા માનતા તમારા ચરણોમાં નમી જઈએ છીએ. હા પ્રભુ, તમારા ચરણોમાં નમી જઈએ છીએ. અમને અત્યાર સુધી સંભાળવાને માટે, અમારી કાળજી લેવાને માટે, અમને તંદુરસ્ત રાખવાને માટે, નાની સંગતમાં ભાગ લેવાની તક આપવાને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને આભાર માનીએ છીએ આજે પણ, અત્યારે પણ, હમણાં પણ અમારા બધાની માટે તમારી પાસે સર્વશ્રેષ્ઠ યોજનાઓ છે. કૃપાળુ પ્રભુ, દયાળુ પ્રભુ, સર્વ યોજનાઓ અમારામાં આશીર્વાદિત થાય, અમારા જીવનને માટે આશીર્વાદિત થાય, સફળ થાય, અને યોજના અમારા જીવનનો પરિપૂર્ણ થાય એવા અમારા જીવનો આજના દિવસોમાં બનેલા રહે એવું પણ તમે થવા દેજો. દરેક એવી ખરાબ બાબતથી અમને દૂર રાખજો જે અમને તમારાથી દૂર લઈ જાય છે. હા પ્રભુ, અમને તમારાથી દૂર લઈ જાય છે એવા રસ્તાઓ તમે અમારાથી દૂર રાખજો. તમારી સમક્ષ નમ્યા છે ત્યારે પ્રાર્થના કરીએ છીએ આજના દિવસની અમારી સર્વની જરૂરિયાત પૂરી પાડજો. અને પ્રભુ, દિવસ પસાર કરવાને માટે જે વાનાની અગત્યતા છે સગડું પૂરું પાડજો. જેઓ મુશ્કેલીઓમાં છે, દુઃખોમાં છે, હતાશ છે, નિરાશ છે, ચિંતિત છે પ્રભુ, બધાનો જમણો હાથ પકડજો. તમે તેમને ખભા પર તમારો જમણો હાથ રાખીને તમે કહેજો, મારી દીકરી તો બીસ નહીં, મારા દીકરા તો બીસ નહીં, હું તારી સાથે છું. હા પ્રભુ બાપ, તમારા બાળકોની તમે સાથે રહેજો. તમે તેમની હિંમત બનજો, તેમને તમારા સામર્થ્યથી ભરી દેજો. વિશેષ તમે અમારી સંગતમાં હાજર છો પ્રભુ, ત્યારે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ નવો અને તાજો સ્પર્શ આપો, નવો અભિષેક આપો. અને પ્રભુ, અમારી ભૂલો, અમારા ગુનાઓ અમને માફ કરો. સાથે પ્રભુ, જેમ અમે જાણીએ છીએ તમારું નામ, એમ પૃથ્વી પરના સર્વ લોકો જાણે તેવી અમે પ્રાર્થના કરીએ છીએ. જે લોકોને પ્રભુ તમારું નામ ખબર નથી, મળ્યું નથી, એ લોકો માટે પ્રાર્થના કરીએ છીએ. અમારા સર્વની નાની મોટી સેવાઓ દ્વારા તમારું વચન તેમને પ્રાપ્ત થાય, તેઓ તમારો સ્વીકાર કરે, તમને દેવના દીકરા તરીકે કબૂલ કરે એવું થવા દેજો. જેઓ ખરાબ માર્ગ પર છે, વ્યસનોમાં છે, વ્યભિચારમાં છે, કુટેવમાં છે, પ્રભુ એમને બચાવજો, પસ્તાવ કરે, નાશ ન થાય એવું થવા દેજો. તમારા બાળકોના જીવનોના લડાઈ ઝઘડા, મિલકતના, ઘરના, મકાનના, જમીનના, બાઉન્ડ્રી વોલના, જોબના, વિદેશ જવાના બધા જ પ્રશ્નો તમે દૂર કરજો, લડાઈ ઝઘડા દૂર કરજો અને તેમની વિરુદ્ધના કોર્ટ કેસ, એફઆઈઆરને ખાલી જ કરજો, ડિવોર્સને ખાલી જ કરજો, લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો, જોબનો આશીર્વાદ આપજો,
બિઝનેસનો આશીર્વાદ આપજો, વિદેશ જવાના માર્ગોને ખુલ્લા કરજો પ્રભુ પિતા. અને પ્રભુ દેશ અને વિદેશમાં જુદી જુદી પરીક્ષા તમારા બાળકો આપી રહ્યા છે, એમાં તેમને તમે પાસ કરજો પ્રભુ પિતા. પ્રભુ મકાનનો આશીર્વાદ આપજો, લોનનો આશીર્વાદ આપજો, નાણાંનો આશીર્વાદ આપજો, મકાન ખરીદી શકે, વેચી શકે એવું થવા દો. જેમના ચુકાદા આવવાના છે મકાનોના, એ મકાનોના ચુકાદા તેમની તરફેણમાં આવે પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. તેમના વાદીઓની પાસે તમે એમને દાદ અપાવજો એવી પ્રાર્થના કરીએ છીએ. વિધવા બહેનો, વિધુરો, અનાથો, મનબુદ્ધિના લોકો, માનસિક રોગીઓ સાથે તમે રહેજો. હા, વિકલાંગોની પર તમે સાથે રહેજો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અમારી સાથે રહેજો, મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરો, અમારી ટીમને આશીર્વાદિત કરો પ્રભુ. વ્યક્તિગત રીતે પણ પ્રાર્થના કરું છું પ્રભુ કે હમણાંની બધી જરૂરિયાતો તમે પૂરી પાડજો. મારા પપ્પાને તંદુરસ્ત રાખજો અને પ્રભુ તમે તેમને સાજા કરજો પ્રભુ પિતા. હમણાં સુધીમાં થયેલા પાપોને માફ કરજો, દિવસની બધી જરૂરિયાત પૂરી પાડજો. તમારી પવિત્ર હાજરી અમારી સાથે રાખજો અને સાંજે આભાર મંત્રી રહેજો માગતા પ્રભુ ઈસુના નામમાં આટલું બાપ સાંભળીને માન્ય કરો. આમીન, આમીન, આમીન.